હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ચેનલ. તો અમે લોકો જઈ રહ્યા છીએ નોર્થ બે અને અમે પહેલી વાર ત્યાં જઈ રહ્યા છીએ. તો ત્યાં અત્યારે સૌથી પહેલા એક બીચ જે બહુ ફેમસ છે ત્યાં અમે જવાના છીએ અને બાકી વિચાર છે કે થોડો ઘણો લાઈક સિટીમાં આટો મારશું અને જોઈએ કે સિટી કેવું છે. તો એકદમ ન્યૂ સિટી એક્સપ્લોર કરવાના છીએ. તો સાવ એમ જ તે પ્લાન બની ગયો અમારો કે ભાઈ આજે રવિવાર છે અને 12 વાગ્યા સુધી જ તમારે જોબ હતી, અનુજને તો રજા હતી. તો વિચાર્યું કે ભાઈ ક્યાંક જઈએ અને આજે વેધર બી સારું છે, સની છે, થોડુંક ટેમ્પરેચર ડાઉન છે એટલે થોડી ઘણી ઠંડી લાગે છે પણ લાઈક મેનેજેબલ છે, એટલી બધી બી ઠંડી નહીં લાગતી. એટલે હવે લોકો બસ વિચારતા હતા કે ક્યાં જવું. અને નોર્થ બે માં આજે બીચ છે એ લાઈક અમને એક બે જણાએ કીધું હતું કે ભાઈ આ નોર્થ બે નો જે બીચ છે એ બહુ સારો છે. તો ફોટોસ બી જોયા, બહુ એટલે લાઈક વ્યવસ્થિત છે. તો જઈને જોઈએ કે ભાઈ પછી ક્યારેક જવું હોય તો બી જઈ શકાય. એટલે બસ હવે 1.5 કલાકની ડ્રાઈવ છે સટબરીથી, એટલે 1.5 કલાકમાં ત્યાં પહોંચી જશું. મેં સ્ટોપ કર્યું ને તું બોલ્યો. યશા વ્લોગ છે તો પછી યશા જ બોલશે આમાં. એવી રીતે તો ઓરા છે અમારે. ઓરા ઓરા તારો ઓરા છે. મારો ઓરા એવો હું છું યશા વ્લોગ. એવો કોઈ ઓરા નથી. ચાલો ગાઈઝ કોફી પીવા. 3 મિનિટની એક બહુ જ સરસ મજાની ક્લિપ યશાની ભૂલના કારણે એમાં કાંઈ જ ઓડિયો કેપ્ચર નથી થયો. સો માફી ચાહું છું. માફી હું તો નથી ચાહતો બટ યશા તરફથી માફી. યસ, તો અમે લોકો પહોંચી ગયા છીએ અને બસ હવે થોડીક જગ્યા ગોતીએ છીએ. ખબર નથી પડતી કે બેસવાનું એક્ઝેક્ટલી ક્યાં છે. બહુ જ મોટું છે, બહુ જ મોટું છે. જો તમે નોર્થ બેની નજીક બી રહેતા હો, અહીંયા નથી જવું ભાઈ, અહીંયા આપણું નથી. ઓહ, રેસ્ટોરન્ટ છે. ઓહ, આ જે બોર્ડ છે રેસ્ટોરન્ટ છે. મને એમ થયું કે ખાલી આમના ઊભી છે બટ આઈ વોઝ રોંગ. સરસ રેસ્ટોરન્ટ છે. આજે ત્યાં જમવું હોય તો જમી લઈએ. આપણા કામનું કંઈ નહીં હોય, ખાલી પ્રાઇસ હશે. મને વાંધો નથી, હું તો ઘાસ પૂસે ખાઈ લઉં. કઈ બાજુ હશે તો? ઓ સામે જો ટ્રેન બી ચાલે છે. આપણે આ બાજુ કેમ આવ્યા? આમ નથી, આમ જો. ઓકે, હજી અમે રસ્તો જ ગોતીએ છીએ, કાંઈ ખબર નથી પડતી ક્યાં જવાનું છે. બટ દર્શકોને વ્યૂ દેખાડે અહીંથી ખાલી. મારો વ્યૂ બી બતાડી શકે છે તું. અહીંયાથી આગળથી ચાલીને જવાનો ઓપ્શન છે. આપણે પરફેક્ટ શોટ આવ્યો. બેસી જાઓ ફટાફટ. પવન અને ખૂબ જ ઠંડી લાગતા અમે લોકો તરત નીકળી ગયા છીએ. તો જેકેટ બેકેટ બધું પહેરી લીધું. બહુ એટલે બહુ પવન છે અને 2 મિનિટ બી શાંત નથી રહેતો. એટલે અમે લોકોને ત્યાંથી તો હવે જઈએ છીએ. અહીંયા આગળ છે લાઈક બેસવાના જગ્યા, થોડીક પાકડા ને એવું બધું છે. તો એવું હશે તો ત્યાં બેસશું. બાકી નહીંતર પછી જોઈએ શું કરવું. પણ ઠંડી બી છે. તડકો આવ્યો. ગજબ સારું લઈ ગયું. બહુ પવન છે ભાઈ. લાવો તો ગાઈડ્સ, હવે અમે નાસ્તો કરીએ છીએ. ગાઈડ્સ ઓ ગાઈઝીસ વાળો વિડિયો કેવો વાયરલ છે. ગાઈડ્સ નો ત્યાં નવું આવ્યું. ગાઈડ્સ આ કુમારનો નાસ્તો. આ કેમ કુમારનો નાસ્તો એવું નામ આપી દીધું છે? હું તો નતો બોલ્યો લાવવાનો. કુમારનો નાસ્તો. આયો બોટલ પાણી. પાણી લાવો, પાણી.
આમાં દ્રાક્ષ છે. ચલો બધા પોતાની રીતે લેવા પપ્પા માંડો. તૈયાર થાય છે અમારે દાંડિયાની જરૂર છે પપ્પા રેડી થાય છે કરજે યસા ઉતારજે. શરૂ એક અમને અહીંયા આપી દેજો આલુ પરોઠું. આમાં આપી દો. વાંધો નહીં એમ આપી દો. સામે છે ને ઓલું કંઈક મેળા ટાઈપનું છે, ઓલું ચકડોળ ને ઈ એવું છે. એવું હોય તો ત્યાં આટો મારી. સારું થયું ને આલુ પરોઠા લઈ લીધા હારે. મારો આઈડિયા બરાબર જ હોય. મેં કીધું તું એલ્યુમિનિયમ ફોઇલમાં પેક કરી દઈશું. એલ્યુમિનિયમ ફોઇલ તે કીધું તું. નહોતું તે કીધું, નહોતું મેં કીધું, મમ્મીએ કીધું. કે મેં કીધું તું. નીકળી ગયા ત્યાંથી અને બસ અહીંયા જે લેકનો જે પટ્ટો છે ત્યાં આટો મારી કંઈક જોવાલાયક હોય તો જોઈએ અને બાકી પછી ઘરે પાછા. તો હવે અમે લોકો જઈ રહ્યા છીએ નોર્થ બેના મોલમાં. નોર્થ ગેટ મોલ. નોર્થ ગેટ મોલ, યસ. અમે ત્યાં જોઈએ કાંઈ લેવા જેવું હોય તો ઠીક છે, બાકી આંટો મારી લેશું. અમે ટાઈમ છે અમારી પાસે તો જતા આવીએ. In 50 meters, turn left onto Fisher Street. બધું બંધ થઈ ગયું છે કેમ કે આજે સન્ડે છે એટલે 5 વાગે બંધ થઈ ગયો છે. પણ હવે બસ ખાલી મસ્ત આમ આંટો મારીએ છીએ અને પછી ઘરે જોવા તરફ પ્રયાણ કરશું. એકદમ વરસાદ શરૂ થઈ ગયો. મને એમ કે તારે યશા વ્લોગ છે તો તું બોલીશ, પણ આ તો તું મારી પાસે બોલાવડાવે તો. બસ તો અમે લોકો નીકળી ગયા છીએ નોર્થ બે થી અને હવે સટબરી જઈ રહ્યા છીએ. તો નોર્થ બે સારું છે સિટી, જસ્ટ ઇન કેસ અગર કોઈને મૂવ થવાનો કે એવું કંઈ વિચાર હોય તો. સટબરીની કમ્પેરિઝનમાં હોમલેસ બહુ જ ઓછા છે. સટબરીમાં દુનિયાભરના હોમલેસ છે. તો જે બી એરિયામાં જાવ ત્યાં દેખાય. ડાઉનટાઉનમાં તો બહુ જ છે. ડાઉનટાઉન જેવું કંઈ છે જ નહીં એવું જ લાગે. એટલે એ એક સારી વસ્તુ છે. પ્લસ લાઈક સડબરી કરતાં નાનું તો છે જ તે ઓફકોર્સ, બટ લાઈક ટુરિસ્ટ ડેસ્ટિનેશન્સ ઘણા બધા છે. જે એનો જે લેક છે નામ મને નથી ખબર, પણ જ્યાં અમે ગયા હતા એ બહુ જ મસ્ત છે. લાઈક ક્યારેક મસ્ત આંટો બાટો મારવા જવું હોય તો બી સારું જ. ઇવન ડાઉનટાઉન નોર્થ બેનું ડાઉનટાઉન બહુ જ સરસ છે. એકદમ ક્લીન છે. એકદમ ક્લીન અને તમને લાગે કે ડાઉનટાઉન જેવું છે. લાઈક સડબરીનું ડાઉનટાઉનમાં કાંઈ જ તે ડાઉનટાઉન જેવું છે નહીં. તો એ બી લાઈક ખૂબ સારું હતું. અને સ્પેશિયલી મેઇન સ્ટ્રીટ જે છે નોર્થ બે ની, યા એ લાઈક એની કોઈ કમ્પેરિઝન થઈ શકે એવું નથી સટબરી યારે, કારણ કે સટબરીમાં એવું કાંઈ છે જ નહીં. જે એવી એક બી ડાઉનટાઉનની સ્ટ્રીટ જ નથી કે જેને જોઈને આપણને લાગે કે ભાઈ આપણે ડાઉનટાઉન. અમારે લગભગ 1.5 વર્ષ ઉપર થઈ ગયું પણ મને યાદ નથી આવતું કે અમે લોકો મસ્ત ખાલી ડાઉનટાઉનમાં ચાલવા માટે નીકળ્યા હોય. સર્વિસ ઓન્ટારિયો સિવાય આઈ ડોન્ટ થિંક કે આપણે ક્યારેય ગયા હશું ડાઉનટાઉન એવું કંઈ ખાસ. લાઈક અમે જ્યાં લંડન પહેલાં રહેતા તો ત્યાં અમે નીકળતા સ્પેશિયલી ડાઉનટાઉનમાં આંટો મારવા. બહુ બધી શોપ્સ હતી, રેસ્ટોરન્ટ્સ હતા. એવું અહીંયા કંઈ છે નહીં કારણ કે સર. સેફ ફીલ જ ના થાય તો કોઈ જવાનો મતલબ જ નહીં ને. યા તો એ એક સૌથી સારી વસ્તુ અહીંયા એની કમ્પેરિઝનમાં લાગી. લાઈક થોડીક સિટી વાઇબ્સ છે. બસ બાકી તો વિન્ડ સ્પીડ બહુ જ ભયંકર હતી. હા આજે તો એટલે કઈ એટલું ખાસ અમે જે સ્પેસિફિક જે બીચ પર મેઇન જે બીચ માટે ગયા હતા ત્યાં તો એટલું બધું રહેવાનું નહીં, પણ સિટી જોવાઈ ગયું તો સો વિડીયોમાં આનાથી વધારે તમને બીજું કાંઈ નહીં મળે. તમને દર્શકોને તું બેતાડી દે અત્યારનું વેધર કેવું છે. તમે જોઈ શકો છો ક્યારેક ઠંડો પવન તો ક્યારેક અચાનક વરસાદ. તો 2 મિનિટ પછી આમાં તડકો બી આવી શકે. આનું કાંઈ કહેવાય નહીં. વેધરના કોઈ ઠેકાણા ન હોય. જે રીતે સાવજના ઠેકાણા ના હોય એ રીતે વેધરના બી કેનેડામાં કોઈ ઠેકાણા ના હોય. બરાબર. વેધરની રીતે રહે, રાણાની રીતે રહે, એ રીતે બરાબર છે. વેધર એવી રીતે જ હોય. બરાબર. એટલે એ બહુ ફેર પડે, તમને ખબર પડે. મારી ને ઓડિયન્સ વચ્ચેની વાત છે આ બધી. એટલે
મજા આવી મતલબ હમણાં મેં જોયું કે મારું ફેસ બી નહોતું દેખાતું કેમેરામાં બટ કઈ વાંધો નહીં કેમ કે મારું ધ્યાન જ આમ હતું. નસીબ આવું જ છે ગાઈસ જોઈ લો Yeah, that's it for this video. I hope हम भी कि- मायूस है आप भी मायूस हो पर उम्मीद पे दुनिया टिकी है અચ્છા મેં કીધું આ શું અચાનક આવ્યું એમ નથી યાદ નથી હું તારી જેવો કન્ટેન્ટ નહોતો. देखिए गाइस देखिए बारिश शुरू हो गई તું આગળ જોજે ભાઈ બારિશ તો ખાસો વરસાદ પડી ગયો. સો યા વિડીયો અહીંયા એન્ડ કરીએ છીએ. સબસ્ક્રાઇબ ધ ચેનલ. તમને અવાજ બી આવતો હશે વરસાદનો કરું એન્ડ કે નહીં?